Hello friends, welcome to this YouTube channel. In today's video, we are going to discuss about our first short story, My Lost Dollar, which was written by Stephen Leacock. So let's start. First, we introduce Stephen Leacock. Stephen Leacock was an English-born Canadian teacher, political scientist, writer and humorist. સ્ટીફન લીકોક છે ઇંગ્લિશ બોર્ન કેનેડિયન ટીચર હતા, એક પોલિટિકલ સાયન્ટિસ્ટ તરીકે કામ કરેલું, રાઇટર અને પ્રખ્યાત હ્યુમરિસ્ટ હતા. હ્યુમરિસ્ટ મતલબ એક રમૂજ કરનાર વ્યક્તિ. ઇન ધ અર્લી પાર્ટ ઓફ ધ 20th century, he was the best known humorist in the English speaking world. કે 20મી સદીના અર્લી ભાગની અંદર, વહેલા ભાગમાં પોતે પ્રખ્યાત હ્યુમરિસ્ટ હતા. He is known for his light humor along with criticism of people's foolish. કે લોકોની મૂર્ખતા ઉપર પોતે ક્રિટિસિઝમની માધ્યમ દ્વારા હ્યુમર કરી શકતા હતા. The Stephen Leacock Memorial Medal for Humor was named in his honor. સ્ટીફન લીકોકની યાદમાં જ એક મેડલ પણ આપવામાં આવે છે હ્યુમરની અંદર. In 1921, he was a founding member of the Canadian Authors Association. પોતે કેનેડિયન ઓથરના એસોસિએશનના ફાઉન્ડિંગની અંદર મેમ્બર પણ હતા. લીકોક વોઝ ડાયોગ્નાઇઝડ વિથ થ્રોટ કેન્સર એન્ડ ડાયડ ઓન 20 માર્ચ 1944. એને ગળાનું કેન્સર થયેલું હતું અને 28 માર્ચ 1944ના રોજે મૃત્યુ પામેલા હતા. સમ ઓફ હિઝ ફિક્શન વર્ક્સ આર, એમના અમુક પ્રખ્યાત જે કંઈ કામ હતા, જે કંઈ એમના દ્વારા લખવામાં આવેલી જે કંઈ બુક્સ કે નોવેલ્સ કે હતું એ અહીંયા રજૂ કરવામાં આવેલું છે. નોનસેન્સ નોવેલ્સ, અમેરિકન એડવેન્ચર્સ વિથ ધ આઇડિયલ રીચ ઇન 1944, એસે એન્ડ લિટરરી સ્ટડીઝ ઇન 1966, ધ આયર્ન મેન એન્ડ ધ ટીન વુમન, માય રિમાર્કેબલ અંકલ. For the non-fiction list also, he has a long list including elements of science, the unsolved riddle of social justice, humor, its theory and technique, with example and samples, etc. આવા ઘણા ખરા ફિક્શન અને નોન ફિક્શન લખાણ પણ એને લખેલા હતા. તો હવે આપણે જે પેસેજ છે ઓરિજિનલ જે સ્ટોરી માય લોસ્ટ ડોલર એમની શરૂઆત કરીએ. અહીંયા સ્ટીફન લીકોક છે પોતે બોલનાર છે, પોતે જ એક વાત કરે છે. એ કહે છે, માય ફ્રેન્ડ ટોડ ઓવ્સ મી એ ડોલર. ઓવ્સ એટલે ઉછીનું લેવું, દેવું કરવું એમ. મારા ફ્રેન્ડે મારી પાસેથી $1 લીધેલો હતો. હી હેઝ ઓવડ ઇટ ટુ મી ફોર 12 months. And I fear there is little prospect of his ever returning it. એણે આ જે ડોલર છે એ મારી પાસેથી દેવું કરેલું હતું, ઉછીનો લીધેલો હતો આજથી 12 મહિના પહેલાં. એન્ડ આઈ ફિયર, મને ડર છે કે એ પાછા રિટર્ન મેળવવા માટેની બહુ ઓછો એવો ચાન્સ રહેલો છે. ફરીથી પાછું મળવા માટેની શક્યતા બહુ ઓછી છે, ઓછી આશા છે. આઈ કેન રિયલાઇઝ વેન એવર આઈ મીટ હિમ that he has forgotten that he owes me $1. જ્યારે અમે એને મળીએ છીએ ત્યારે મને હવે રિયલાઇઝ થઈ શકેલું છે, સંપૂર્ણ ખ્યાલ આવી ગયેલો છે કે પોતે એણે મારી પાસેથી $1 ઉછીનો લીધેલો છે એ સંપૂર્ણ ભૂલી ગયેલો છે. He meets me in the same frank, friendly way as always. અમે જે રીતે મિત્રતાપૂર્વક મળતા હતા એ જ રીતે અમે અવારનવાર નિખાલસતાથી મળીએ છીએ. માય ડોલર હેઝ ક્લીન ગોન આઉટ ઓફ હિઝ માઇન્ડ. મારો જે ડોલર છે એ સંપૂર્ણ રીતે એના મગજમાંથી નીકળી ગયેલો છે. આઈ સી ધેટ આઈ શેલ નેવર ગેટ ઇટ બેક. હું જોઉં છું કે મને મારો જે ઉછીનો આપેલો ડોલર, જે મેં મારા મિત્ર ટોડને $1 ઉછીનો આપેલો હતો, એ મને પાછો ક્યારેય મળી શકે એમ છે નહીં, એવું મને ખ્યાલ આવી ગયેલો છે. ઓન ધ અધર હેન્ડ, આઈ નો ધેટ આઈ શેલ રિમેમ્બર ઓલ માય લાઈફ ધેટ ટોડ ઓવ્સ મી $1. અને બીજી બાજુ જો હું વાત કરું તો આઈ શેલ રિમેમ્બર, કે હું યાદ રાખીશ, ઓલ માય લાઈફ, મારા સંપૂર્ણ જીવન દરમિયાન,
એ યાદ રાખશે કે ટોડે મારી પાસેથી $1 ઉછીનો લીધેલો છે. ઇટ વિલ મેક નો ડિફરન્સ કે એમાં જે મિત્રતા છે, મારી જે ફ્રેન્ડશીપ છે, એમની અંદર કોઈ તફાવત નહીં આવે. આઈ ટ્રસ્ટ ટુ અવર ફ્રેન્ડશીપ, કેમ કે મને મારી મિત્રતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. સંબંધની અંદર કોઈ ફેરફાર નહીં થાય. બટ આઈ શેલ નેવર બી એબલ ટુ ફરગોટ ઇટ. પણ જે આ ડોલર ઉછીનો આપેલો છે એ તો મને ક્યારેય ભૂલાશે નહીં. આઈ ડોન્ટ નો હાઉ ઇટ ઇઝ વિથ અધર પીપલ. મને ખ્યાલ નથી કે બીજા લોકો સાથે આ કેમનું બનતું હશે. બટ ઇફ એની મેન બોરોઝ અ ડોલર ફ્રોમ મી, આઈ કેરી ધ રિકલેક્શન ઓફ ઇટ ટુ ધ ગ્રેવ. પણ જો કોઈ વ્યક્તિએ મારી પાસેથી $1 ઉછીનો લીધેલો હોય તો એમનું રિકલેક્શન પાછું મેળવવા માટેની જે બાબત છે એ હું ટુ ધ ગ્રેવ, કે જ્યાં સુધી હું મરીશ નહીં ત્યાં સુધી યાદ રાખીશ. ગ્રેવ એટલે કબર, કે કબર સુધી હું પહોંચીશ ત્યાં સુધી મને એ બાબત યાદ રહેશે કે મારે આ વ્યક્તિ પાસેથી આ ઉછીનો ડોલર જે મેં એને આપેલો હતો એ પાછો લેવાનો છે. તો અહીંયા સ્ટીફન લીકોક પોતાના મિત્ર સાથેની વાત છે કે એનો મિત્ર છે એમને ટોડે સ્ટીફન લીકોક પાસેથી $1 ઉછીનો લીધેલો હતો. એ બાબતે આ હ્યુમરિસ્ટ તરીકે આ લખાણ લખવામાં આવેલું છે એમના દ્વારા. તો આગળ જોઈએ. લેટ મી રિલેટ વોટ હેપન. શું બન્યું હતું એમની વાત કરે છે. ટોડ બોરોડ ધીસ ડોલર લાસ્ટ યર ઓન ધ 8th એપ્રિલ. ટોડે મારી પાસેથી આ ડોલર ઉછીનો લીધેલો હતો 8 તારીખે, 8 એપ્રિલના રોજ. આઈ મેન્શન ધ ડેટ ઇન કેસ ધીસ શુડ એવર મીટ ટોડ્સ આઈ. આ એટલા માટે મેં ડેટ ટાંકેલી છે અહીંયા કે કદાચ ટોડને આ ડેટ યાદ આવે અને એમને મારો ઉછીનો આપેલો ડોલર છે યાદ આવી જાય અને મને ડોલર પાછો આપી દે. જસ્ટ એઝ હી વોઝ અબાઉટ ટુ લીવ ફોર બરમુડા. બરમુડા જવા માટે જ્યારે જઈ રહ્યો હતો ત્યારે એમણે મારી પાસેથી આ ડોલર ઉછીનો લીધેલો હતો. હી નીડેડ અ ડોલર ઇન ચેન્જ ટુ પે હિઝ ટેક્સી. એને ડોલરની જરૂર શા માટે પડી હતી? તો કે જ્યારે બરમુડા જવા માટે નીકળતો હતો ત્યારે જે ટેક્સી કરેલી હતી, ટેક્સીનું ભાડું ચૂકવવા માટે થઈને એમની પાસેથીને છૂટા નહોતા, એટલે છૂટો ડોલરની જરૂર હતી, એટલા માટેથી એણે $1 એમની પાસેથી લીધેલો હતો. એન્ડ આઈ લેન્ટ ઇટ ટુ હિમ, અને મેં એને એ ડોલર પણ આપેલો. ઇટ હેપન ક્વાઇટ સિમ્પલી એન્ડ નેચરલી. એકદમ સરળ અને સામાન્ય રીતે આ બધું બનેલું હતું. આઈ હાર્ડલી રિયલાઇઝડ ઇટ ટીલ ઇટ વોઝ ઓલ ઓવર. મને ભાગ્યે જ ક્યારે એવું રિયલાઇઝ થાય છે કે આ બધું જ પૂર્ણ થઈ ગયેલું છે. હી મેરલી સેડ. એને તો માત્ર કીધેલું જ હતું, લેટ મી હેવ અ ડોલર, વિલ યુ? કે મને $1 આપ, તો આપીશ? એન્ડ આઈ સેડ સર્ટેનલી, ઇઝ અ ડોલર ઇનફ? અને મેં પણ તરત જ એમને ઉત્તર તરીકે જવાબ આપેલો હતો કે શું $1 પર્યાપ્ત છે? આઈ બિલીવ, ઇનફેક્ટ આઈ નો. મને બિલીવ પણ હતી અને હું જાણતો પણ હતો that when Todd took that dollar, he meant to pay for it. કે ટોડે મારી પાસેથી $1 ઉછીનો લીધેલો છે તો એમણે પાછો આપવાના ઈરાદાથી જ એમણે મારી પાસેથી ડોલર ઉછીનો લીધેલો હોય. Then he sent me a note from Hamilton, Bermuda. પછી હેમિલ્ટન બર્મુડાથી મને એક નોટ મોકલે છે, મેસેજ મોકલે છે. એ નોટની અંદર ની વાત કરે તો આઈ થોટ વેન આઈ ઓપન્ડ ઇટ ધેટ ધ ડોલર વુડ બી ઇન ઇટ. જ્યારે મને નોટ મળી ત્યારે મને વિચાર આવ્યો કે આમની અંદર ડોલર હશે, બટ ઇટ વોઝન્ટ. પણ એમની અંદર ડોલર હતો નહીં. હી મેરલી સેડ ધેટ ધ ટેમ્પરેચર વોઝ અપ ટુ નિયરલી 100. પણ એને તો માત્ર એટલું જ કહેલું હતું કે અહીંનું તાપમાન તો 100 આસપાસ છે. ધ ફિગર મિસલીડ મી ફોર અ મોમેન્ટ. આજે આંકડો આપેલો હતો 100, એમાં કોઈ પણ પ્રકારનું સેલ્સિયસ કે ફેરનહીટ કે એવું કશું દર્શાવેલું નહોતું. અને એક સમય માટે તો જે આંકડો છે આંકડો પણ મને કન્ફ્યુઝનની અંદર મૂકી દીધેલો હતો. ધેન ટોડ કેમ બેક ઇન 3 weeks. પછી ટોડ છે એ 3 અઠવાડિયા પછી પરત આવે છે. આઈ મેટ હિમ એટ ધ ટ્રેન. અમે ટૂંકમાં હું એને મળું છું ટ્રેને, એટલે કે સ્ટેશને જાય છે. નોટ બિકોઝ ઓફ ધ ડોલર માટેથી નહીં, બટ આઈ રિયલી એસ્ટીમ હિમ. કે હું એને એક સન્માન આપતો હતો, મારો મિત્ર હતો, એને હું સન્માન આપતો હતો, એક એ ઈરાદાથી હું ત્યાં ગયેલો હતો. આઈ ફેલ્ટ
It would be nice for him to see somewhere waiting for him on the platform after being away for 3 weeks. હું ત્યાં એટલા માટે ગયેલો હતો કે કોઈ વ્યક્તિ 3 અઠવાડિયાથી એકબીજાથી દૂર રહેલા હોય, એ ફરીને આવતો હોય ત્યારે હું એમને લેવા માટેથી ત્યાં ગયેલો હતો, તો એમને પણ થાય કે ના, મારી રાહ પણ કોઈ જોવે છે તે જગ્યાએ. આઈ સેડ, લેટ્સ ટેક અ ટેક્સી અપ ટુ ધ ક્લબ. મેં કીધું કે ચલ આપણે ક્લબ સુધી જવા માટે ટેક્સી લઈએ. બટ હી આન્સર્ડ, નો, લેટ્સ વોક. કે ના, આપણે ચાલીને જઈએ. વી સ્પેન્ડ ધ ઇવનિંગ ટુગેધર ટોકિંગ અબાઉટ બરમુડા. અમે આખી સાંજ એક સાથે પસાર કરી બરમુડા વિશે વાત કરવામાં. આઈ વોઝ થિંકિંગ ઓફ ધ ડોલર, બટ ઓફકોર્સ આઈ ડિડન્ટ રિફર ટુ ઇટ. વચ્ચે વચ્ચે મને કે જે મેં એને ઉછીનો ડોલર આપેલો હતો એમના વિશે ખ્યાલ આવતો હતો, વિચાર આવતો હતો, પણ ઓફકોર્સ મેં કે એમને ડોલર વિશે રિફર ન કરાવેલું, એમને યાદ ન અપાવેલું. વન સિમ્પલી કાન્ટ, કોઈ વ્યક્તિ યાદ પણ ન અપાવે. આઈ આસ્ક્ડ હિમ વોટ કરન્સી ઇઝ યુઝડ ઇન બરમુડા. મેં એટલું પૂછેલું કે ભાઈ બરમુડાની અંદર કઈ કરન્સી ચાલે છે, કઈ ચલણ ચાલે છે ત્યાં. વેધર ધ અમેરિકન ડોલર ગોઝ એટ પર. આઈ પુટ અ સ્લાઇટ એમ્ફેસિસ ઓન એન અમેરિકન ડોલર. મેં કે પૂછ્યું કે શું ત્યાં અમેરિકન ડોલર જ ચાલે છે કે પછી એ જ મૂલ્યનો અમેરિકન ડોલર ચાલે છે. મેં અમેરિકન ડોલર ઉપર થોડો હળવો એવો ભાર મૂકેલો. બટ ફાઉન્ડ અગેન ધેટ આઈ કુડ નોટ બ્રિંગ માયસેલ્ફ ટુ મેક એની રેફરન્સ ટુ ઇટ. પણ મારે જે એમને યાદ અપાવવું હતું $1 વિશે, એ અપાવવામાં હું સફળ થયેલો નહીં. એ જે રેફરન્સ આપવો હતો મારે, એ રેફરન્સ બાબતે કંઈ યાદ અપાવી શકેલો નહીં. ઇટ ટુક મી સમ ટાઈમ. થોડો સમય લાગે છે મને એના માટે થઈને. આઈ સી ટોડ પ્રેક્ટિકલી એવરી ડે એટ માય ક્લબ. સ્ટીફન લીકોકને પોતાની ક્લબ હોય છે, ક્લબે રોજ જતો, બેસતા, વાતો કરતા. તો પ્રેક્ટિકલી રોજ મારી ક્લબે આવે છે અને મને એ રિયલાઇઝ થતાં થોડો સમય લાગે છે કે ટોડ કમ્પ્લીટલી ભૂલી ગયેલો છે કે ધેટ હી હેડ બોરોડ અ ડોલર. એણે મારી પાસેથી $1 ઉછીનો લીધેલો છે, એ સંપૂર્ણ રીતે એમને ભૂલાઈ ગયેલું છે. આઈ આસ્ક્ડ હિમ વન ડે વોટ વોઝ હિઝ ટ્રીપ કોસ્ટ હિમ. મેં એક દિવસ એને પૂછ્યું કે જે તે ટ્રીપ કરેલી, બરમુડા ગયેલો હતો, તો ત્યાં તને જે ટ્રીપની કોસ્ટ કેટલો ખર્ચો થયેલો. એન્ડ હી સેડ ધેટ હી કેપ્ટ નો અકાઉન્ટ્સ. એણે કીધું કે મેં કંઈ આંકડા રાખેલા જ નથી. અ લિટલ લેટર આઈ આસ્ક્ડ હિમ ઇફ યુ ફેલ સેટલ ડાઉન આફ્ટર હિઝ ટ્રીપ. કે તને સેટલ ડાઉન જેવું લાગે છે, તું અહીંયા સેટ થઈ ગયેલો છો, 3 વીક તું ત્યાં ફરીને આવેલો, ત્યાર પછી તું અહીંયા સેટ થઈ ગયેલો છું. એન્ડ હી સેડ ધેટ હી હેડ પ્રેક્ટિકલી ફરગોટન અબાઉટ ઇટ. વાસ્તવિક રીતે સંપૂર્ણ એને ભૂલાઈ ગયેલું છે. સો આઈ ન્યૂ ઇટ વોઝ ઓલ ઓવર. તો પછી મને પણ એવું લાગે છે કે હવે તો એ ભાઈને બધું ભૂલાઈ ગયું છે. તો બટ ઓબ્વિયસ છે કે મેં ઉછીનો આપેલો ડોલર પણ ભૂલાઈ ગયેલો હશે. ઇન ઓલ ધીસ આઈ બિયર ટોડ નો ગ્રજ. કે એમની વચ્ચે મેં પણ એમની સાથે કોઈ પણ ગ્રજ એટલે કે દ્વેષભાવ રાખેલો નહોતો મિત્રતાની અંદર. I have simply added him to the list of men who owe me $1 and who have forgotten it. મેં જે યાદી રાખેલી હતી, જે લોકોએ મારી પાસેથી ઉછીના લીધેલા હોય અને હજુ આપવાના બાકી હોય, એ યાદીની અંદર મેં પણ મારા મિત્રનું નામ એડ કરી દીધેલું. There are quite a few of them now. હજુ પણ એમાં થોડાક વ્યક્તિઓ છે. I make no difference in my demeanor to them. એમની સાથેના જે કંઈ મારા ડેમિનર એટલે વર્તન, એમની સાથેનું જે મારું વર્તન છે એમની અંદર કોઈ પણ પ્રકારનો તફાવત હું નથી કરતો. બટ આઈ ઓનલી વિશ દેટ આઈ કુડ ફરગોટ. પણ હું તો માત્ર એટલી આશા રાખું છું કે હું આ ભૂલી જાઉં. કોઈ વ્યક્તિ મારી પાસેથી ડોલર ઉછીનો લીધેલો છે, ભૂલાઈ જાય તો એક મગજમાંથી નીકળી જાય, યાદ રાખવાનું ન રહે. આઈ મીટ ટોડ વેરી ફ્રેન્ટિકલી. અમે લોકો અવારનવાર હું અને ટોડ મળતા હોઈએ છીએ. ઓનલી 2 nights ago, 2 રાત પહેલાંની જ વાત છે. આઈ મેટ હિમ આઉટ એટ ડિનર. અમે બહાર ડિનર પણ મળેલા હતા. એન્ડ હી વોઝ ટોકિંગ એપરન્ટલી વિધાઉટ સેલ્ફ કોન્શિયસનેસ. એ વાત કરતો તો દેખીતી રીતે આપણે જોવા મળે છે કે એ સેલ્ફ કોન્શિયસનેસ હતું જ નહીં એમાં. એ રીતે પોલેન્ડ વિશે વાત કરતો હતો. હી સેડ ધેટ પોલેન્ડ વુડ નેવર પે હર ડેબ્ટ્સ. ટોડ એવી વાત કરે છે કે ભાઈ પોલેન્ડ છે તેણીનું દેવું ક્યારેય ચૂકવી શકવાની નથી.
You would think a thing like that would have reminded him, wouldn't you? But it didn't seem to. તમને પણ એ કે વિચાર આવેલો છે. અત્યારે સ્ટીફન લીકોક સાહેબ વાંચનાર આપને કહે છે કે કદાચ એ પોલેન્ડના દેવાની વાત કરે છે કે આટલું દેવું થઈ ગયું છે ને ક્યારેય ચૂકવી નહીં શકે, તો એમને આ ઉછીનો આપેલો ડોલર પણ યાદ આવવો જોઈએ. કે ન યાદ આવ્યું તમને પણ? ખરેખર યાદ આવે છે કે બટ મીન ટાઈમ અ થોટ, a rather painful thought has begun to come to in my mind at intervals. વચ્ચે વચ્ચે મને એક વિચાર આવે છે, એક પેઇનફુલ, એક દુઃખ ઉદ્ભવે એ પ્રકારનો વિચાર આવે છે મારા માઇન્ડની અંદર. એન્ડ ઇટ ઇઝ ધીસ, એ વિચાર આ છે: ઇફ ટોડ ઓઝ મી અ ડોલર એન્ડ હેઝ ફરગોટન ઇટ, ઇટ ઇઝ પોસિબલ કે ટોડે મારી પાસેથી ઉછીનો ડોલર લીધેલો છે એ ભૂલી જાય છે. ઇટ ઇઝ પોસિબલ, એ શક્ય છે કે ઇન્ડીડ ઇટ ઇઝ થિયરેટિકલી પ્રોબેબલ, કે વાસ્તવિક રીતે આપણે જોવા જઈએ સૈદ્ધાંતિક રીતે તો એ શક્ય છે. દેટ there must be men to whom I owe a dollar which I have forgotten. તો એવું પણ બની શકે છે કે મેં કોઈ પાસેથી ઉછીનો ડોલર લીધેલો હોય અને હું પણ ભૂલી ગયેલો હોઉં. એ પણ શક્યતા છે સામે. there may be a list of them, કદાચ એમનું લિસ્ટ પણ બને. the more I think of it, the less I like it. કે જેટલું મેં આ બાબત ઉપર વિચાર કર્યો કે મેં કોઈ પાસેથી ઉછીના લીધેલા હોય ડોલર અને હું પણ ભૂલી ગયેલો હોય, પોસિબલ છે. જેટલું મેં લાંબુ વિચાર્યું આ બાબતે એટલો જ મને આ વિચાર બહુ ગમ્યો નહીં. બિકોઝ આઈ એમ ક્વાઇટ શ્યોર દેટ ઇફ આઈ હેડ વન્સ ફરગોટન અ ડોલર આઈ શુડ નેવર પે ઇટ ઓન ધીસ સાઇડ ટુ ધ ગ્રેવ. મને ખાતરી હતી કે જો એક વખત મેં કોઈ પાસેથી ડોલર ઉછીનો લીધેલો હોય અને હું ભૂલી ગયેલો હોઉં, તો ટુ ધ સાઇડ ઓફ ગ્રેવ, કે હું જ્યાં સુધી મરું ત્યાં સુધીમાં મને ડોલર યાદ આવવાનો છે જ નહીં. છેલ્લી ઘડી સુધી મને એ ડોલર પાછો આપવાનો છે કોઈને, યાદ ન આવે તો હું કોઈને એ ડોલર પાછો ભરપાઈ કરી શકવાનો નથી. ઇફ દેર આર સચ મેન આઈ વોન્ટ ધેમ ટુ સ્પીક આઉટ. જો આવા કોઈ લોકો હોય કે મારે જેણે ઉછીના લીધેલા પૈસા આપવાના હોય તો હું કહું છું એ લોકોને, તમે મને કહો. નોટ ઓલ એટ વન્સ, કે બધા એકી સાથે નહીં, બટ ઇન એ રિઝનેબલ નંબર્સ એન્ડ એઝ ફાર એઝ મે બી ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર. જો શક્ય હોય તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે તમે આવજો. એન્ડ આઈ વિલ ઇમિડિયેટલી રાઇટ ધેર નેમ્સ ડાઉન ઓન પેપર. અને તાત્કાલિક જ હું એ લોકોનું નામ પેપર ઉપર નોટ ડાઉન કરી લઈશ. આઈ ડોન્ટ કાઉન્ટ ધેર મેન હુ મે હેવ લેન્ટ મી એન ઓડ ડોલર ઓવર અ બ્રિજ ટેબલ. કે બ્રિજ ટેબલ ઉપર બેઠા હોય ને કોઈ વ્યક્તિએ મને $1 ઉછીનો આપેલો હોય, એ પ્રકારના ડોલર હું અહીંયા કાઉન્ટ કરવા નથી ઈચ્છતો. એન્ડ આઈ એમ નોટ થિંકિંગ, ઇનડીડ આઈ એમ ટેકિંગ કેર નોટ ટુ થિંક, અને હું એ વિચાર કરવા પણ નથી માંગતો, ઓફ ધ મેન હુ લેન્ટ મી 30 cents ટુ પે ફોર અ બોટલ ઓફ પ્લેન સોડા ઇન અ ડિટ્રોઇટ એથ્લેટિક ક્લબ લાસ્ટ મંથ. કે છેલ્લા મહિને કોઈ વ્યક્તિએ મારા એક પ્લેન સોડાના 30 cents આપેલા હતા, એ પણ પૈસા હું અહીંયા ઇન્ક્લુડ કરવા ઈચ્છતો નથી. આઈ ઓલવેઝ ફાઇન્ડ દેટ there's nothing like a plain soda after a tiring ride across the Canadian frontier. એન્ડ કે કેનેડિયન ફ્રન્ટાયર ઉપર એકદમ થકાનભરી મુસાફરી કરીને કોઈ વ્યક્તિ આવેલા હોય અને ત્યારે જેની સાથે તમે ગયેલા હો એ વ્યક્તિ તમને કોઈ પ્લેન સોડા પીવડાવે, તો એ વસ્તુ આમાં કાઉન્ટ કરવાની હોતી નથી. એન્ડ ધેટ મેન હુ એડવાન્સ ધેટ 30 cents knows exactly why I felt that I had done enough for him. કે જે વ્યક્તિએ 30 cents સોડા માટેના પૈસા ચૂકવેલા છે એને ઓલરેડી ખ્યાલ જ હોય છે કે આ વ્યક્તિ એના માટે કેટલું કરેલું છે. બટ ઇફ એની મેન એવર લેન્ટ મી અ ડોલર ટુ પે ફોર ટેક્સી વેન આઈ વોઝ સ્ટાર્ટિંગ ફોર બર્મુડા આઈ વોન્ટ ટુ પે ઇટ. પણ ફરીથી એ વાત ઉપર આવી જાય છે કે હું બર્મુડા ફરવા જવા માટે નીકળેલો હોઉં ત્યારે ટેક્સીનું ભાડું ચૂકવવા માટે થઈને મારે એક ચેન્જ તરીકે ઉછીનો ડોલર કોઈ પાસેથી લીધેલો હોય તો એ મારે ભરપાઈ કરવો જોઈએ, અને હું ઈચ્છું છું કે હું એ ભરપાઈ કરી દઉં. મોર ધેન દેટ, એથી વધારે વાત કરું તો આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ અ જનરલ મૂવમેન્ટ. કે મારે એક સામાન્ય ચળવળ પણ ચલાવી છે. અ બેક ટુ ઓનેસ્ટી, પ્રામાણિકતા તરફ પાછા વળો. ફોર પેઇંગ ઓલ ધીસ ઓડ ડોલર્સ ધેટ આર બોરોડ ઇન મોમેન્ટ ઓફ એક્સપાન્શન. કે આ પ્રકારના જે વિચિત્ર ડોલર કોઈ વ્યક્તિએ ક્યારેય પણ લીધેલા હોય એકબીજા પાસેથી મોમેન્ટ ઓફ એક્સપાન્શન, તો
એ ડોલર પાછા ભરપાઈ કરી દેવા જોઈએ. એ પ્રકારની એક બેક ટુ ઓનેસ્ટી ચળવળ ચલાવી છે. લેટ અસ રિમાર્ક ધેટ ધ ગ્રેટેસ્ટ નેશન્સ વેર બિલ્ડ અપ ઓન ધ રોક બેસિસ ઓફ ધ એબ્સોલ્યુટ ઓનેસ્ટી. તો આપણે એવા રાષ્ટ્રોને પણ અત્યારે યાદ કરવા જોઈએ કે જે સંપૂર્ણ પ્રામાણિકતાના મૂલ્યો ઉપર ઉભેલા છે. જે રાષ્ટ્રો પ્રામાણિકતા ઉપર ચાલે છે એ રીતે લોકોએ પણ પ્રામાણિક થઈને એકબીજાને ઉછીનું જે લીધેલું હોય લેવડ દેવડ યોગ્ય રીતે ભરપાઈ કરી દેવી જોઈએ. ઇન કન્ક્લુઝન, I may say that I would particularly ask that no reader of this book will be careless enough to leave this copy round where it might be seen by Major Todd of the University Club of Montreal. કન્ક્લુઝનમાં સાહેબ એવું જ કહેવા માંગે છે સ્ટીફન લીકોક કે વ્યવહારિક રીતે હું એવું કહું છું દરેક રીડરને આ બુકના કે આ બુકનો કોઈ રીડર એટલો કેરલેસ ન બને કે આ કોપી ગમે ત્યાં ન મૂકી દે, કે જે જગ્યાએ યુનિવર્સિટી ક્લબ ઓફ મોન્ટેરલના મેજર ટોડના ધ્યાનમાં ન આવે એ રીતે રાખવાનું છે. એના ધ્યાનમાં ન આવે એ રીતે આ કોપીને રાખજો, આટલું એ કહે છે. તો અહીંયા આ યુનિટ પૂરું થાય છે. તો આ યુનિટની અંદર એક રમૂજ છે આમ જોવા જઈએ તો. નાની અમથી વાત છે. $1 માટે થઈ અને એક એમના બેસ્ટ ફ્રેન્ડને એમને ઉછીનો ડોલર આપેલો હતો. એ ઉછીના ડોલર માટે થઈને એમને આ એક લેટર પણ લખેલો. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.